સુરત શહેરના વરાછા વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં શ્રીમંતના પ્રસંગમાં હાજરી આપવા આવેલા જામનગરના બિલ્ડરનું રોકાણ 1 લાખ દાગીના સહિત 9.98 કરોડની મત્તા સાથેનું પર્સ ચોરી થઈ ગયું હતું। પેન્ટ કુર્તી અને ઉપર કોટી પહેરીને આવેલી 24 વર્ષીય યુવતીએ પોતાની સાથે રાખેલી કોલેજિયન બેગમાં સામાન મૂકતી સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસે 300 જેટલા સીસીટીવી ચેક કરીને ગણતરીના કલાકોમાં યુવતીને પકડી પાડી હતી। યુવતીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો। આ યુવતીએ 3 વાર પ્રેમ લગ્ન કર્યા છે। પહેલી વાર જ ચોરી કરવા ગઈ અને પકડાઈ ગઈ હતી। મળતી માહિતી પ્રમાણે જામનગર પટેલ કોલોનીમાં રહેતા રમેશ વનમાળી સોલંકી પત્ની માયાબેન પુત્ર મંથન અને પુત્રવધુ સાથે ગત 25મીએ વરાછા સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા। તેના સાડુભાઈની પુત્રવધુના શ્રીમંતનો પ્રસંગ આ વાડીમાં રાખવામાં આવ્યો હતો। આ દંપતી હોલમાં પોતાની પાસે રહેલી ખાનલી ખુરશીમાં પોતાની સાથે લાવેલા દાગીના રોકડા 1 લાખ અને 2 મોબાઈલ ફોન સહિતનું પર્સ મૂક્યું હતું કે જે બાદ સવારે 9 વાગે મૂકેલું પર્સ 15 મિનિટ બાદ ત્યાં જોવા મળ્યું ન હતું। લાખોની કિંમતના દાગીના સાથેનું પર્સ ચોરી થઈ જતા પ્રસંગમાં હોબાળો થઈ ગયો હતો। સીસીટીવી ચેક કરતા કુર્તી કોટી અને પેન્ટ તથા ચશ્મા સાથે પાછળ કોલેજિયન બેગ લટકાવી મોટા ઘરની યુવતીની જેમ તૈયાર થઈ આવેલી યુવતી આ પર્સ પોતાની બેગમાં મૂકીને પલાયન થતી દેખાઈ આવી હતી। મામલો વરાછા પોલીસ મથકે પહોંચતા ઇન્સ્પેક્ટર આરબી ગોજિયાએ ગુનો નોંધી આરોપીની ઓળખ કરી અને તેને દબોચવા માટે ટીમ રવાના કરી હતી। વરાછા વિસ્તારથી લઈને યુવતીની સીસીટીવીને આધારે શોધખોળ કરતા 300 જેટલા સીસીટીવી ચેક કર્યા હતા। સીસીટીવી ચેક કરતા યુવતી શ્યામધામ ચોક સુધી પહોંચી હોવાનું સામે આવ્યું હતું કે જ્યાં પોલીસને યુવતીનું જૂનું ઘર હોવાનું જાણવા મળ્યું હતું। ત્યાંથી આ યુવતીના પિતાનો નંબર મળી આવ્યો હતો અને તેમને વિશ્વાસમાં લઈને તેમની 24 વર્ષીય દીકરી નિરાલી મકવાણા અંગે જાણકારી મેળવી હતી। તેને બોલાવી હતી અને આવતાની સાથે તેની અટકાયત કરી મુદ્દામાલ અંગે માહિતી મેળવવામાં આવી હતી। આ 24 વર્ષીય યુવતી એક જ યુવક સાથે 3 વાર પ્રેમ લગ્ન કર્યા છે। પહેલા 2 વાર પ્રેમ લગ્ન કર્યા બાદ તેના ડિવોર્સ થયેલા છે તો હાલ 3જી વાર લગ્ન કર્યા પિતાએ પણ દીકરીના આવા વ્યવહારને પગલે તેની સાથે તમામ પ્રકારના સંબંધ કાપી નાખ્યા હતા। યુવતીએ ચોરી કર્યા બાદ આ તમામ ચોરીનો મુદ્દામાલ તેના સસરાને આપ્યો હતો। જો કે તેનો પતિ અને સસરા આ ચોરી અંગે કંઈ પણ જાણતા ન હતા। હાલ તો આ યુવતીએ પહેલીવાર ચોરી કરી હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 સર ડીસીપી ઝોન 1 સર નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ 24ની છે તેને પકડી પાડેલ છે અને સદરુ ગુના દરમિયાન આરોપીએ પોતે 2 મોબાઈલ ફોન તેમજ 4 મંગળસૂત્ર સોનાની મગમાળા તેમજ 4 બંગડીઓ 2 બુટ્ટીઓ 2 વીંટી તેમજ રોકડા 1 લાખ રૂપિયા મળી કુલ 9,70,000 જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી હતી। તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।